રોમાધણી દર્શન કરવાનો ભાગ બીજો. રામ રામ ભાઈઓ. રાતના 11 વાગે હેડેલી અમાર 25 જણાની ટીમ 4 વાગે પહોંચી ગઈ હતી પારપડા પછી રોમાધણીના મંદિરમાં પહોંચી જાય ડંકો વગાડીને ભાલ્યું તો રોમાધણી તો ઊંઘ કાઢતા હતા. રોમાધણીની ઊંઘ ના બગડે એટલે અમારી ટીમ સાઈડમાં બેસી લગભગ 4:30 વાગે રોમાધણી જાય ગયા હતા અને અમે દર્શન કરે પણ તમે કરો પણ કોમેન્ટમાં જય રોમાધણી લખી નાખો. એ રોમાધણી મારે અડધા સફરજન વાળા ફોન લાવો છે ફટાફટ લવરાવો ને હપ્તા તમે ભરજો. તેમાં બટી તું હેડતો આવે છે નકે આટલા દાડા ના આવતો હેડે માજી રહ્યો તો સાઈડ માં બીજન માગાલ બધા તારા જીવ જ છે માગવા વાળા. દર્શન કરીને તો બધા ઇકો ગાડીની વાટ જોતા હતા થોડી વારમાં ઇકો ગાડી આવી જઈને જેટે બકરીને કોઈ ગાડી ભરાઈને ઘર બાજુ થઈ ગયા રવાના. ફટાફટ ખડકો રાખીને સવારમાં 100 વાગતા આવી ગયા હતા ઘેર આવીને તો સવારમાં 8 વાગે અમારા બુન ને અમારા મેડમ ને અમારા કાચીને ભભીને બધા રવાના થઈ ગયા રોમાધણીને દર્શન કરવા પારપડ હારું. અને હું ફટાફટ પહોંચી ગયો નકળંગ નેજા ધરીને દર્શન કરવા. ફટાફટ નકળંગ નેજા ધરીને દર્શન કરીને ઘણું બધું માજીને તો પહોંચી ગયો આજમાતાઈ દર્શન કરવા. આજમાતાઈ પહોંચીને ગાઉગા દર્શન કરીને થઈ ગયો ઘર બાજુ રવાના. ઘેર પછીનો ફટાફટ ખડકો રાખીને ઉજાગરો હતો એટલે હું ભાગલો ઉડીને હોઈ ગયો. એટલે મને લાગે તમે લાઈક નથી કરી ઊંઘ ઉડી જાય છે. ફટાફટ લાઈક કરો પછી સારી ઊંઘ આવે મને. બોલો જય શ્રી સીતારામ.